જિંદગી તો બધા પાસે છે, પણ જીવિત કોઈ નથી. આનંદમાં જીવવા માટે સમજણ છોડવી પડે છે. મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે. સમજદારી તો જિંદગીના રંગ ઉડાડી દે છે. જો તમારી ખુશી ગુમશે અને તમારું જીવન વેરી છે, તો વિરોધમાં જીવો. એકવાર તમારી રોમે રોમમાં જીવ પરોવાહે. હંમેશા આપણે એક શબ્દ વારે વારે સાંભળો છે કે ગમે એ હોય પણ ખુશ રહેવું, પણ એ શબ્દને ફોલો નથી કર્યો. જો જિંદગીમાં ખુશી રહેવું છે તો જિંદગીને આનંદનો એક ઉત્સવ બનાવી દો. તો આજથી રોજ સવારે નંદ ઉત્સવ મનાવશું. રોજ એકવાર ખુશીથી ઝૂમશું. ઘરમાં કે એકલા કે ફેમિલી વચ્ચે કે મનમાં કે પછી ઘરના કામ કરતા કરતા ભજનમાં એકવાર નંદ ઘેરે આ નંદ ભયો જય કનૈયા લાલ કી. અઘરું છે, પણ ગુમ થયેલી જિંદગી પાછી મળશે. ખબર છે કે ઘણા હગા સંબંધી મિત્રો દુખી છે. એ આપણી આંખોની સામે આવીને ઊભા રહેશે. એના દુઃખ ભૂલવાની કોશિશ કરીએ તો આપણા મિત્રો યાદ આવી જાય છે. આપણા પ્રિયજનોના દુઃખ યાદ આવી જાય છે. પણ એનો એક ઉપાય છે કે એને આપણી આંખોમાં દુઃખી જોઈએ છીએ એની કરતા એને આપણી આંખોમાં ઝૂમતા જોઈએ. એને આપણી આંખોમાં આપણી યાદમાં એને ઝૂમતા સામેલ કરી દઈએ. એને ઝૂમતા જોવો. બસ માનો કે એની ખુશી માટે જ આપણે ખુશ રહેવું છે. નંદ બાબાએ ઉત્સવ મનાવતા. નંદ બાબાએ ઘણા ઉત્સવ મનાવ્યા. એનો મતલબ એ નથી કે વાસુદેવના દુઃખને ભૂલી ગયા છે. આપણા માટે નહીં, પણ બીજા ઘણા આપણને ખુશ જોવા ઈચ્છે છે. એના માટે હર પલમાં ખુશ રહેવું. દુખડા તો આપણે આખી જિંદગી ગાયા. હવે સમજણ છોડીને ખુશીમાં ઝૂમો. કૃપા કરીને શબ્દને ફોલો કરો. જો શબ્દો ફોલો થઈ જાહે તો આમ ઘણી પલ સુખની મળી જાહે. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થાવું છે.